વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મહત્વના સમાચાર। બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓએ જામીન માટે કરી અરજી। પરેશ શાહ, વત્સલ શાહ, શાંતિલાલ સોલંકીએ જામીન અરજી કરી। સેશન્સ કોર્ટ તરફથી જામીન અરજી રદ કરવામાં આવી। કોટિયા પ્રોજેક્ટમાં મુખ્ય સંચાલક છે પરેશ શાહ અને પુત્ર વત્સલ શાહ। શાંતિલાલ સોલંકી બોટિંગ કંપનીનો મેનેજર છે। અગાઉ 20 આરોપી પૈકી 14 આરોપી થયા હતા જામીન મુક્ત। લોરેન્સ પરમાર ફોન લાઈન થી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જી લોરેન્સ, તો જે રીતે આરોપીઓએ જામીન અરજી કરી હતી અને અરજી રદ કરવામાં આવી છે, શું વધારે માહિતી? જે વાત કરીએ તો હરણી બોટકાંડનો જે મામલો છે ને તેની અંદર કુલ 20 આરોપીઓ હતા। 20 આરોપીઓમાંથી 14 ને જામીન મળી ગયા હતા, પરંતુ આ જે સેશન્સ કોર્ટની અંદર મુખ્ય આરોપી કહી શકાય એવા પરેશ શાહ, વત્સલ શાહ, શાંતિલાલ સોલંકી અરજી મૂકી હતી, પરંતુ સેશન્સ કોર્ટે આ તેમની જામીન અરજી છે તે રદ કરી છે। તેમને ફરીને એકવાર જેલના હવાલે કરવામાં આવ્યા છે। વાત કરીએ તો કોટિયા પ્રોજેક્ટ દ્વારા તેના આ મુખ્ય સંચાલક પરેશ શાહ અને તેમના પુત્ર વત્સલ શાહ છે તે મોતનો આંક 14 પર પહોંચ્યો હતો અને તે મામલે 20ની ધરપકડ બાદ 14ના જામીન થયા હતા, પરંતુ આજે વધુ જામીન અરજી માટે પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકીએ જામીન મૂકતા તે જામીન રદ કરાયા છે। જી લોરેન્સ, સમગ્ર માહિતી બદલ આભાર।